આ તો કોલેજ જતા જતા મળી ગયું છે એક એક્સિડન્ટ અને ફૂલ ઓન બાકાજી કે અહીંયા શરૂ થઈ ગઈ હતી. તો આજની લોકની શરૂઆત થઈ સવાર ઉઠીને તો 4 વાગે સવારના 5. એટલે આપણે સૌથી પહેલા મોઢું બોઢું ધોઈને સૌથી પહેલા બેસી જાય છે વાંચવા માટે, કેમ કે આજ છે આપણે પેપર રિસર્ચનું. એટલે આપણે ફટાફટ બેસી જાય છીએ વાંચીને 2 કલાક આપણે કાઢવી છીએ અને વાગી જાય સવારના 7. એટલે ફટાફટ વહી જાય છે નાવા માટે. નાય ધોઈને આપણે થઈ જાય છીએ તૈયાર. તો આજની ડેટની વાત કરું તો આજ છે 17 સપ્ટેમ્બર 2025 અને ડેલી લોકની વાત કરી લો તો એ થઈ જાય 39. પછી આપણે ફટાફટ સવારનો નાસ્તો કરવી છે. એની પછી આપણે પાછા બેસી જાય છીએ વાંચવા માટે. વાંચીને વાગી જાય સવારના 9. એટલે આપણે પાછું જવાનું છે કોલેજ. એટલે ફટાફટ હેલ્મેટ, બેગ ને ચાવી ને બધું લઈને વહી આવી છીએ નીચે. અને મારો મિત્ર આવી ગયો હતો એટલે આપણે બે નીકળી જાય છે પાછા કોલેજ જવા માટે. રસ્તાની વાત કરી લઉં તો આજે તો એકદમ મસ્ત અને આકાશ પણ હતું એકદમ મસ્ત. પણ આગળ જતા જ આપણે મળી જાય છે એક્સિડન્ટ. અને જેટલામાં તો આપણે વિડીયો શરૂ કરવી છે એટલામાં તો આખી બાકાજી કી બોલી ગઈ હતી ને પૂરી થઈ ગઈ હતી. એટલે વિડીયો આપણે થોડોક લેટ ઉતરો હતો. એની પછી પાછા આપણે આગળ જાવી છીએ ને આગળ જતા આપણે ઉપર દેખે છે કાળા વાદળો. એટલે આપને લાગે છે આજ તો વરસાદ આવશે જ તે. અને ટેન્શન વધતું જાય છે કેમ કે મારી પાસે તો રેનકોટ છે પણ મારો મિત્ર ભૂલી ગયો છે. એટલે મારે એને વાટે રહેવું જ પડશે. એની પછી આપણે કોલેજ વહી જાવી છીએ અને પેપર દઈ દેવી છે. વાગી જાય છે બપોરના 12. એટલે આપણે જેવા ત્યાં 12 પૂગવી છે જોવી છે ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો હતો. ઘડીક અડધી કલાક કર્યું પછી અડધી કલાક નીચે કર્યું પણ વરસાદ કઈ બંધ થયો નહીં. પછી મેં તો રેનકોટ પહેરી લીધો ને મારા મિત્ર વાંહે બેહીને આપણે બે પૂગી ગયા ફટાફટ ઘરે. અને ઘરે આવતા તે પાછા આપણે બેહી ગયા હતા બપોરનું ખાવાનું ખાવા માટે. એની પછી પાછો બેહી ગયો તો વાંચવા માટે કેમ કે કાલ છે પણ આપણું પેપર જેનો વિષય છે ઇન્ટરનેશનલ બિઝનેસ. એટલે એટલું બધું અઘરું તો નથી પણ વાંચવું તો પડશે જ તે. વાંચીને વાગી જાય સાંજના 8. એટલે બેહી જાય છે સાંજનું ખાવાનું ખાવા માટે. ખાઈ પીને પાછા બેહી જાય છે વાંચવા માટે કેમ કે વાંચવાનું રહી ગયું હતું બાકી. એટલે વાંચીને વાગી જાય સાંજના 10 અને સુવાનો ટાઈમ આપણો થઈ ગયો હતો. એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કર્યો. જો તમને સારો લાગ્યો આજનો વ્લોગ તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજની વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. તો મળવી આપણે આવા નેક્સ્ટ વ્લોગ સાથે. તો ગુડ નાઇટ. અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા જેનું નામ લખીને આવે છે.